વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઇન્કમ ટેક્સ ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહ્યા હતા। 12 ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ। ટુર્નામેન્ટમાં 1000થી વધારે ટીમોએ ભાગ લીધો હતો। ખેલાડીઓનો ઉત્સાહ વધે તે માટે સીએમ જય શાહ અને હર્ષ સંઘવીએ પણ બેટિંગ કરી હતી। આ ફાઇનલ મેચ ગાંધીનગર અને ઘાટલોડિયા વિધાનસભા વચ્ચે રમાડવામાં આવી હતી, જેમાં ગાંધીનગરની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો। મહત્વનું છે કે લોકસભા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી, જેમાં ખાસ પ્રોત્સાહન આપવા માટે જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષ સંઘવી પણ અહીં જોવા મળ્યા હતા। તો જય શાહે બેટિંગ કરીને ઉત્સાહ વધાર્યો હતો, સાથે જ હર્ષ સંઘવીએ પણ બેટિંગ કરી હતી। ગાંધીનગર ઘાટલોડિયા વિધાનસભા વચ્ચે આ મેચ યોજાઈ હતી। તો ગાંધીનગરની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી। લોકસભા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની આ ફાઇનલ મેચમાં તમામ જે ખેલાડીઓ છે, સીએમએ પણ બેટિંગ કરીને છક્કા અને ચોકા ફટકારીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। તો મહત્વનું છે કે હર્ષ સંઘવી પણ બેટિંગ करता જોવા મળ્યા હતા। જય શાહે પણ બેટિંગ કરી હતી। ગાંધીનગર ઘાટલોડિયા વિધાનસભા વચ્ચેની આ જે મેચ છે તે ખૂબ જ રસપ્રદ રહી હતી। ગાંધીનગરની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી। તો સીએમએ પણ બેટિંગ કરી, ન કે ફક્ત બેટિંગ કરી પરંતુ સાથે છક્કા અને ચોક્કા પણ ફટકાર્યા હતા। ઉનાળાની શરૂઆતમાં ડાંગના સુબીર તાલુકાના ગ્વાણ ગામમાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીંયા પાણી માટે બોરની સુવિધા આપવામાં આવી છે, પરંતુ પાણી નથી આવતું। પાણી માટે સ્ત્રીઓએ નાના બાળકોને રડતા મૂકીને જવું પડતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આવનારા 2 મહિના આકરા તાપમાં કેવી સ્થિતિ રહેશે તેની સ્થાનિકોને ચિંતા સતાવી રહી છે। ગામની મહિલાઓ તાત્કાલિક ધોરણે પાણી સમસ્યાના નિરાકરણની માંગ કરી રહી છે। આવનારી ચૂંટણી પહેલા પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। ઢોરને પીવડાવવા પણ અમે ત્યાંથી જ પાણી ભરીને લાવતા છે। અમારા નાના નાના બાળકો છે એ લોકોને પણ અમારે ધ્યાન આપવું પડે। અમે 2-3 કિલોમીટર પાણી ભરવા જતા છે, એ બાળકોને મૂકીને જતા છે। અમે આવીએ ત્યાં સુધી તો બાળકો રડી રડીને હેરાન થઈ રહી। કોઈ અધિકારી આવી શકતો નથી। અમે 2 કિલોમીટર પાણી ભરવા જતા છે। ઢોર વાસરડા બધા તરસ્યા રહેતા છે, માણસો પણ તરસ્યા રહે। અમને પાણીના સુવિધા નહીં કરે તો અમે ભૂખ હડતાલ પર ઉતરી પડશું। બે સ્થળે માસ કોપી કેસના બનાવ સામે આવ્યા છે। કરમસદ અને તારાપુરમાં માસ કોપી કેસના બનાવો સામે આવ્યા। તારાપુરની સાર્વજનિક હાઈસ્કૂલમાં માસ કોપી કેસ। બહારનો વ્યક્તિ કેન્દ્રમાં ઘૂસી જવાબો લખાવતો હતો। સ્કોડ સરકારી પ્રતિનિધિને બનાવની જાણ થઈ। ડીઓએ તાત્કાલિક અસરથી પગલાં લીધા। તો કેન્દ્રના સ્થળ સંચાલક સ્ટાફને બદલી દેવાયા છે। નોટિસ આપીને શિક્ષણ બોર્ડને જાણ કરાઈ છે। બનાવ બાદ કેન્દ્ર પર આજથી પોલીસ વ્યવસ્થા વધારી દેવાઈ છે। મહત્વનું છે કે બોર્ડની પરીક્ષામાં 2 સ્થળે કોપી કેસની ઘટના સામે આવી। કરમસદ અને તારાપુરમાં માસ કોપી કેસની ઘટના સામે આવી। વધુ માહિતી માટે જનક જાગીદાર લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જનક, જે પ્રકારની આ ઘટના સામે આવી છે ખરેખર ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે કે બહારથી કોઈ કોપી કેસ કરાવે અને જતો રહે, ભાગી જાય। શું કાર્યવાહી, શું તે પકડમાં આવ્યો છે ખરો અત્યાર સુધી? જે તાજેતરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગઈકાલે આણંદ જિલ્લાના 2 જે સ્થળો છે, શહેરો છે, નગરો છે, ત્યાં ઘટના બની। પહેલી સરદાર પટેલ સાહેબનું વતન કરમસદમાં ઘટના બની। બીજી તારાપુરની સાર્વજનિક હાઈસ્કૂલ છે ત્યાં ઘટના બની। બંને જગ્યાએ બારીએથી કોઈ અજાણ્યો શખ્સ અંદર બેઠેલા પરીક્ષાર્થીઓને પ્રશ્નોના જવાબ લખાઈ રહ્યો હતો। સમગ્ર ઘટના આણંદ જે કહેવાય જિલ્લા શિક્ષણ અધિકારી ધ્યાનમાં મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ છે તારાપુર સાર્વજનિક હાઈસ્કૂલ। ત્યાં એક આ ઘટના બની હતી કે ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારી એમની વિઝિટ દરમિયાન અહીંયા આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। અને જિલ્લા શિક્ષણ અધિકારીએ બંને જગ્યાએ તારાપુર અને કરમસદ જે અહીંયા સ્થાનિક સ્ટાફ હતો, સુપરવાઇઝર હતા, નિરીક્ષક હતા, એમની બદલી કરી છે।
ખૂબ મહત્વની બાબત એ છે કે જ્યારે શિક્ષણ વિભાગ એકદમ ફેર તટસ્થ પરીક્ષાની વાત કરતી હોય, પરીક્ષાની શરૂઆત પહેલા એવી એક જાહેરાતો થતી હોય શિક્ષણ વિભાગ દ્વારા કે તમામ સીસીટીવી થી સજ્જ સ્કૂલો કરી દેવાય છે, તમામનું કહેવાય કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તમામ પગલાં લેવામાં આવે છે. ખૂબ મહત્વની બાબત આ સમગ્ર ઘટનાક્રમમાં એ છે કે આ પ્રકારના તત્વો જ્યારે બહારથી આવી અને બહારી કે ગમે તે કોઈ સાધનનો ઉપયોગ કરી અંદર બેઠેલા પરીક્ષાર્થીઓને પ્રશ્નોના જવાબ લખાવતો હોય ત્યારે ખરેખર આખું વર્ષ મહેનત જેમણે કરી છે તેવા વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થતો હોય છે. શિક્ષણ અધિકારીએ પૂરતા પગલાં લેવાની વાત કરે છે કે તેમણે બદલી કરી છે. આ બદલી એ કહેવાય કે એ સંપૂર્ણ નથી. જ્યારે આ પ્રકારની ઘટનાઓ સ્કૂલોમાં બનતી હોય ત્યારે સ્થાનિક સ્ટાફ મેમ્બર જે કોઈ હોય, જો પરીક્ષાઓ લઈ રહ્યા હોય એ પણ જવાબદાર હોય છે, તેમની સામે પણ ચોક્કસ પગલાં લેવા જોઈએ. જી લુબના. જી બિલકુલ જનક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ચોક્કસ પગલાં લેવાની જરૂર છે તે વાત પણ તમામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કેન્દ્રમાં જે પ્રકારની આ ઘટના સામે આવી છે, સ્થળ સંચાલક અને સ્ટાફને બદલી દેવાયા છે. તો હવે વાત કરીએ લોકસભાની ચૂંટણીના જંગની. તો બનાસકાંઠામાં ભાજપનો ટાર્ગેટ 5 લાખ કે 1 લાખ મતથી જીત. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનું નિવેદન. વર્તમાન સાંસદે 1 લાખ કરતા વધુ મતથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાંસદ પરબત પટેલનું નિવેદન. થરાદ તાલુકાના કાર્યકર્તાઓને સંબોધતા પરબત પટેલે નિવેદન આપ્યું. कमल बनिए અને ધન की बहुमती की रेखा पे नहीं जीताड़ीने लाख करता વધારે જીતી જીતાડીને મુખ્યમંત્રી તમને બધાને પણ તમારા આગેવાનો. તો દરિયાઈ માર્ગે થતી ગેરરીતિ અટકાવવા એક્શન. ગીર સોમનાથમાં નાર્કો કોસ્ટલ સિક્યોરિટી સમિતિની બેઠક. કલેક્ટરની અધ્યક્ષતામાં કાંઠા સુરક્ષા અંગે ચર્ચા. ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા એક્શન પ્લાન. માછીમારીના ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન. કલેક્ટરને બહાર પાડ્યું જાહેરનામું. આ ઉપરાંત જિલ્લાના મૂળ દ્વારકા, છારા, માઢવાડ સહિતના બંદરોમાં સીસીટીવી મૂકવા, ટાપુઓ પર ચેકિંગ અને સુરક્ષા. ફિશરીઝ એક્ટ અંતર્ગત કામગીરી સઘન બનાવવા પર ચર્ચા થઈ. સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બંદરો પર થતી ગેરકાયદે હિલચાલ પર નજર રાખવા તાકીદ અપાઈ. કોસ્ટલ સુરક્ષા સઘન બનાવવા માટે સમયાંતરે આકસ્મિક ચેકિંગ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તેને કડક હાથે ડામી દેવા આદેશ અપાયા છે. આ બેઠકમાં જિલ્લામાં એનડીપીએસના નોંધાયેલા ગુનાઓની વિગતે ચર્ચા કરાઈ છે. તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ ઉગ્ર રજૂઆત કરી હતી. પગાર વધારો, મેટર્નિટી લીવ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ પર જવા માટે ભથ્થું ચૂકવવા સહિતની માંગ સાથે બહેનોએ ઉગ્ર રજૂઆત કરી છે. આગામી દિવસોમાં આ માંગ ન સંતોષાય તો કામથી અળગા રહેવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કે મેટર્નિટી લીવ જે અમને રજા નથી મળતી, પ્લસ દરેક ફેસિલિટર બહેનો છે જેને કોઈ પ્રમોશન નથી મળતું. 12 વર્ષથી કામ કરીશી છતાં અમારો કોઈ પગારમાં કઈ નક્કી નથી. અમે પીએમવીવાય ના ફોર્મ ભરીશી, એમાં ઘણા લાભાર્થીનું પેમેન્ટ નથી થયું. અમે વિસ્તારમાં કામ કરીશી, અમારે લોકો સાથે અમારે કામ લેવાનું છે. એ લોકો અમને પૂછે, ટોર્ચર કરે કે બેન તમે ડોક્યુમેન્ટ લઈ ગયા, ફોર્મ ભર્યા, અમારા પૈસા કેમ જમા નથી થયા? તો અમારે એવા લાભાર્થીને શું જવાબ દેવાનો? તો અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાશે ચૂંટણી. લોકસભા ચૂંટણી બાદ યાર્ડની ચૂંટણી યોજાશે. યાર્ડની 3 જૂને 14 બેઠકો માટે યોજાશે ચૂંટણી. યાર્ડની ચૂંટણી માટે 23 મેના રોજ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 મળીને કુલ 14 બેઠકો માટે ચૂંટણી. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની. સુરતના પાલમાં મધુરમ ડેરીનું શટર તોડીને ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદીની ફરિયાદ બાદ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. 18 વર્ષીય કરણ આવજીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ગુનામાં મધુરમ ડેરી કરીને હતી એના શટલના
તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી, જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે. એની અંદર આરોપીએ 15,000 રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે. તો સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાતો હતો. પોલીસે રેડ પાડી કુલ 10 લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 41 જેટલા મોબાઈલ, લેપટોપ સહિત ₹8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જિલ્લા પોલીસ વડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ઓનલાઈન સટ્ટો રમવા માટે ₹300 ફી લેવાતી હતી. સોફ્ટવેર વર્ડ વિવિધ બેંકોમાં ખોટા નામની કંપનીઓનું એકાઉન્ટ ખોલ્યું હતું. આ એકાઉન્ટ મારફતે સટ્ટા બજારની રકમ એક જ એકાઉન્ટમાં જમા કરી અને ઉપાડી લેવામાં આવતી હતી. આરોપીઓ છેલ્લા 3 મહિનાથી સક્રિય હતા. વેબસાઇટ પરથી અન્ય 16 જેટલી રમતોનો સટ્ટો પણ રમાતો હતો. છે www.fairplay24.in તથા www.myfairplay.com એ બંને ઓનલાઈન ગેમિંગ સાઇટ પરથી આ સટ્ટો રમાડતા હતા અને માત્ર ક્રિકેટનો જ સટ્ટો નહીં, અન્ય બીજી 16 જેટલી રમતો પણ એમાં સામેલ હતી. આનું એક ઇન્સ્ટાગ્રામ પર પણ ફેર પ્લે ની ડિટેલ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ એની સાઇટ છે. એ સાઇટ પર વિઝિટ કરી અને ત્યાંથી વોટ્સએપ નંબરના માધ્યમથી આને કઈ રીતે ઓપરેટ કરવું એની જે યુઝર અને જુગાર રમનાર લોકો હતા એને ડિટેલ આપવામાં આવતી હતી. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીના વિકાસ સાથે આધુનિક સુવિધા સજ્જ થઈ રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વાહન પાર્કિંગમાં અંબાજી મંદિરના મુખ્ય શક્તિ દ્વારની સામે આવેલ પાર્કિંગને ફાસ્ટેગની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું. યાત્રાધામ અંબાજીમાં જે રીતે યાત્રિકોનો ઘસારો વધી રહ્યો છે અને આ ઘસારાની સાથે વ્હીકલોની પણ તેટલી જ પ્રમાણમાં સંખ્યા વધી રહી છે, ત્યારે પાર્કિંગની સુવિધા અને સમસ્યાને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તે પણ ફાસ્ટેગ પાર્કિંગ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. કે આપ જે રીતે બતાવીશ કે જે ફાસ્ટેગ છે એ ફાસ્ટેગમાં છે કોઈને કોઈ પણ જાતનો રૂપિયો આપવો પડતો નથી. અહીંયા કેમેરાથી સજ્જ કરવામાં આવેલું છે અને અહીંયા હાલ તબક્કે જે એક પાર્કિંગ આને ટ્રાયલ બેઝ ઉપર એક પાર્કિંગ ફાસ્ટેગવાળું જે છે એ બનાવવામાં આવ્યું છે અને હાલ તમે જે રીતે જોઈ રહ્યા છો કે જે રીતે વાહનો જે આવી રહ્યા છે એ યાત્રિકો પણ અહીંયા સુખદ અને શાંતિ અનુભવ કરી રહ્યા છે અને માત્ર ₹50 ચાર્જમાં એ લોકો વાહન પાર્ક કરી રહ્યા છે. એની અંદર જે આ ફાસ્ટેગ સુવિધા ચાલુ કરી છે એ બહુ બેસ્ટ ચાલુ કરી છે અને બહુ સરસ કામ છે. નોનસ્ટોપ બધી ગાડીઓની સેફટી, સલામતી અને જેમ ગાડી જે રોડ ઉપર આડેધડ જે પાર્કિંગ કરવા મતલબ આવે છે એ કરવું પડતું નથી. અને અહીંયા ₹50 પાર્કિંગ, એક ગાડીનો ચાર્જ ₹50 છે અને ફાસ્ટેગ સુવિધા છે. બધી સિસ્ટમ અવેલેબલ અહીંયા છે. પાર્કિંગની સુવિધા બહુ મસ્ત. અને હું એટલું કહેવા માગું છું કે આવી સુવિધા બી અંબાજીની અંદર બીજી ક્યાંક ખુલે તો भी સારું એમ. सर यहाँ पे फास्टैग ऐसा है कि यहाँ फास्टैग वाले भी अपन इंक्लूड है और बिना फास्टैग वाले भी इंक्लूड रहते हैं. तो अभी जो भी जितने भी गाड़ियाँ आती है वो गाड़ियाँ लेते हैं और यहाँ पे अंबाजी के लिए बहुत अच्छा है. ये फास्टैग नहीं है तो उनको हैंड टू हैंड उनको स्लिप देते हैं और हैंड टू हैंड उनको कैश कलेक्ट होता है. યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે પે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે. એટલે એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી આપણે કોઈ પણ પ્રકારનો વધારો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે, મુખ્ય ગેટની સામે જે છે શક્તિદ્વારની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે. અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે. કોંગ્રેસની બીજી યાદી જાહેર. ગુજરાતના 7 ઉમેદવારો જાહેર. અનેક ચર્ચાઓ અને અટકળો બાદ કોંગ્રેસે આખરે પોતાની બીજી યાદી જાહેર કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના નામોની જાહેરાત કરી છે. ચર્ચાઈ રહ્યું હતું કે એ મુજબ જ પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો આ તરફ ટિકિટ પહેલા જ પ્રચાર શરૂ કરી દેનારા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ મળી, જ્યારે વલસાડથી આનંદ પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પર કોંગ્રેસે ભરોસો મૂક્યો છે. આ ઉપરાંત કચ્છથી નીતેશ લાલન ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. દમણ અને દીવથી કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર હશે. તો હાલમાં જે જાહેરાત થઈ છે કોંગ્રેસની બીજી યાદી. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી
કચ્છ બેઠકના ઉમેદવાર ભાજપના વિનોદ ચાવડા, જેની સામે હશે નીતેશ લાલણ કોંગ્રેસના ઉમેદવાર. કચ્છમાં આ ટક્કર જોવા મળશે કોંગ્રેસ અને ભાજપની. બીજી તરફ બનાસકાંઠા બેઠકમાં 2 મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને સામે ગેનીબેન ઠાકોર, હાલના ધારાસભ્ય કે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ગેનીબેન આ પહેલાથી જ પ્રચાર શરૂ કરી ચૂક્યા છે. તેઓએ કહ્યું હતું કે મને લીલી ઝંડી મળી ગઈ છે. બીજી તરફ અમદાવાદ પશ્ચિમ બેઠકથી મકવાણા જંગ જોવા મળશે. દિનેશ મકવાણા ભાજપના ઉમેદવાર વર્સિસ ભરત મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓના નામની જાહેરાત કરવામાં આવી છે, જે કોંગ્રેસની બીજી યાદી આવી. તેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક બહાર પોરબંદરની વાત કરીએ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, જેઓ લોકસભા ચૂંટણી પોરબંદરથી લડવાના છે, જેની સામે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે કે જેઓને હાલમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લલિત વસોયા જેઓ ઉમેદવાર હશે પોરબંદરથી કોંગ્રેસના. સૌથી વધારે મહત્વની વાત જે છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના એ ઉમેદવાર છે. સામે પ્રભુ વસાવા, એક જાણીતો ચહેરો ભાજપનો કે જે ફરી એક વખત જોવા મળશે આ ચૂંટણીની અંદર ભાજપના ઉમેદવાર તરીકે. જ્યારે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરી ઉપર વિશ્વાસ મૂક્યો છે બારડોલી બેઠક પર, જેમાં અનેક અટકળો બાદ પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે. સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી બેઠકના ઉમેદવાર હશે કોંગ્રેસના અને ભાજપના ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા. તો કુલ કોંગ્રેસે 7 નામો જાહેર કર્યા છે, જેમાં ધારાસભ્ય સહિત પૂર્વ ધારાસભ્યોને પણ મોકો મળ્યો છે. આ 5 નામ આપ જોઈ રહ્યા છો, જેમાં રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વથી ઉમેદવાર કોંગ્રેસના, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી ઉમેદવાર કોંગ્રેસના, ગેનીબેન ઠાકોર હાલના ધારાસભ્ય બનાસકાંઠાથી ઉમેદવાર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને પોરબંદરથી લલિત વસોયા. આ તરફ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી, કહ્યું મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો સામેથી ઇનકાર કર્યો. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ અગ્રણી ભરતસિંહ સોલંકીએ એક્સ પર પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની વાત કરી હતી. સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસે મને અને મારા પરિવારને ઘણું આપ્યું છે. જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને હું આગામી ચૂંટણી લડવા માંગતો નથી. સાથે જ તેમણે એવું પણ ઉમેર્યું કે હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક રહીશ અને ચૂંટણી પ્રચાર કરીશ. સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડના આગામી આદેશનું પાલન કરવાની પણ ભરતસિંહ સોલંકીએ તૈયારી દર્શાવી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે એ પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. આ તરફ ભાજપમાં ભરતી મેળો યથાવત છે. મહુવાના આગેવાનોએ કેસરિયા કર્યા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે કે ભરતી મેળો યોજાયો. કોંગ્રેસમાંથી કેટલાય દિગ્ગજો ભાજપમાં પડી ગયા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં વેલકમ પાર્ટી યથાવત છે. મહુવાના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા. મહુવાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ બિપિન સંઘવી, અશોક વાઢેર ભાજપમાં જોડાઈ ગયા. પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ પરેશ હરિયાણી તેમજ અપક્ષ કાઉન્સિલર સહિત આગેવાનોને CR પાટીલે આવકાર્યા હતા.